મોરબી, સુરેન્દ્રનગર કે પછી કચ્છ કે દ્વારકા, આ તમામના જે ખેડૂતો છે તમામ એક જ માંગ કરી રહ્યા છે કે એમના ખેતરમાં જે વીજપોલ નાખવામાં આવી રહ્યા છે, ઘણાના ખેતરમાં વીજપોલ નખાઈ ગયા છે, તમામની એક જ માંગ છે કે એ લોકોને જે વળતર જોઈએ છે, જે માંગ છે પૂરી કરવામાં આવે. પણ સરકાર કે પછી જે કૃષિ મંત્રી છે એક જ વાત લઈને બેઠા છે કે જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો એ જ મુજબ કામ થવાનું છે. પણ હવે અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે ખેડૂતોની માંગ એક જ છે કે એમને નવો પરિપત્ર જોઈએ છે. એમઆરસી જે બનાવવામાં આવી છે એમનો સખત વિરોધ થઈ રહ્યો છે અને જે એમઆરસીના જે કમિટીના તમામ જે સભ્યો જે અલગ અલગ ગામમાં જઈ રહ્યા છે તેમનો પણ ખેડૂતો ઉધડો લઈ રહ્યા છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. ઘણા બધા ખેડૂતો અત્યારે માત્ર એક જ માંગ કરી રહ્યા છે કે જે ખેડૂતોની માંગ છે એમને એક તો નવો પરિપત્ર જોઈએ છે. ખેડૂતોએ ઘણી બધી માંગ સરકારની સામે રાખી છે પણ સરકારની વાત એક જ છે કે બજાર ભાવ પ્રમાણે તમને 2 ગણું વળતર આપવામાં આવશે. પરંતુ ખેડૂતોની માંગ એ છે કે અમારે આ નથી જોતું. જે જૂનો પરિપત્ર હતો તેમનો સખત વિરોધ થઈ રહ્યો છે. ખેડૂતોની માંગ નવા પરિપત્રની છે. એ જોવાનું છે કે સરકાર નવા પરિપત્ર ઉપર ક્યારે ધ્યાન આપે છે, ક્યારે ખેડૂતોને આપે છે. હવે વાત એક એ સામે આવી છે કે ઘણા બધા ગામના ખેડૂતો છે કે જ્યાં એમઆરસીની જે કમિટી બનાવવામાં આવી છે તેમનો સખત વિરોધ કરી રહ્યા છે અને હવે મુહિમ શરૂ કરવામાં આવી છે. જેટલા પણ ખેડૂતો છે એમઆરસીની જે અત્યારે જે રચના કરવામાં આવી છે એમનો જો વિરોધ કરી રહ્યા છે તમામ ખેડૂતોનું સ્વાગત કરવાની. મોરબી જેતપરના જેટલા પણ ખેડૂતો છે અલગ અલગ ગામમાં પહોંચી રહ્યા છે અને જે ગામની અંદર જે કલેક્ટર જાય છે એમને ભગાડવામાં આવે છે, કહી દેવામાં આવે છે કે પહેલા નવો પરિપત્ર લઈને આવો પછી જ તમે કામ છે તે ચાલુ કરજો. એ તમામ જે સરકારી કર્મચારીઓ છે તેમની સામે પણ ગામના ખેડૂતો પડ્યા છે તેમનું સ્વાગત થઈ રહ્યું છે. સૌથી પહેલા તો એ દ્રશ્ય ઉપર નજર કરીએ અને મોરબી જેતપરના ખેડૂતો શું કહી રહ્યા છે તે સાંભળી લઈએ. જે સાહેબો આવ્યા હતા અધિકારીઓ, બરોબર, જે એમઆરસી કમિટી માટે પ્રતિનિધિ ચૂનવા બાબતે, અને એમાં તમારા ગામના બધા ખેડૂતો સુમિતભાઈ, જયેશભાઈ, બરોબર, યુવાન છે, કાનાભાઈ, જે આ બાબતે સતત રહીચા પૈચા રહ્યા છે એટલે એને કાયદાકીય રીતે સાહેબોને અધિકારીઓને જવાબ સામે દઈ શકાય. તો આવા લોકો જ્યારે આખા ગામમાંથી લાઈન અત્યારે નીકળે 1 કે 2, એ 2 લાઈન વચ્ચે એક પ્રતિનિધિ દેવાનો હોય, બરાબર, અને આવા લોકો જો મહેનત કરતા હોય, સાહેબોને જવાબ દેતા હોય કાયદાકીય રીતે, તો ગામના વડીલો, બરાબર, આવા લોકોનો ઉત્સાહ વધારવા માટે, બરાબર, એનું સ્વાગત કરવું જોઈએ. એટલે આપણે ફૂલહાર લઈને આવ્યા પહેલાં લોકોનું સ્વાગત કરો ગામના બધા વડીલો, જેથી કરીને આવીને આવી લડત લડતા રહે બધા. એટલે તો આપણે ગુજરાત રાજ્યના 18,000 ગામડાને સંદેશ દેવા માગી, જેવી રીતે વાઘપર અને પીલુડી ગામમાં સર્વે નંબર ધરાવતા ખેડૂતોએ હિંમત દાખવી અને અહીંયા જે પ્રશાસનના અધિકારીઓ આવ્યા, બરોબર, એનો વિડીયો ઉતાર્યો અને વિડીયો તમામ સોશિયલ મીડિયામાં ન્યૂઝ ગ્રુપમાં આપેલો છે, બરોબર. એવી રીતે તમામ ગામના લોકો જાગૃત થઈ જાવ. પહેલાં તો ગમે એ કર્મચારી આ વિડીયો ઉતારો ભાઈ, બરોબર, અને તે ઉતારો અને તમે દરેક જગ્યાએ શેર કરો. અને બીજો સંદેશ એ દેવાનો છે, જેવી રીતે આ ગામના વડીલોએ, બરોબર, આ ગામના જે જયેશભાઈ, કાનાભાઈ, સુમિતભાઈ, આવા યુવાનો છે જે આમાં કાયદાકીય રીતે અધિકારી સાથે વાત કરીએ કે, તો એવા લોકોને આગળ કરો, એવા લોકોનો તમે ઉત્સાહ વધારો, જેથી કરીને ગામ વતી લડી શકે. કેમ કે કાયદાકીય રીતે તમે આ પ્રશાસન અધિકારી સામે લડશો ને તો જ તમે એને ટક્કર દઈ શકશો. અને બીજી વાત એ કરવાની છે કે અહીંયા પ્રશાસનના અધિકારીઓ આવ્યા, બરોબર, અને અધિકારીઓ આવ્યા અને અધિકારીઓએ તમને વાત કરી કે એમઆરસી કમિટીમાં પ્રતિનિધિ બનાવવા માટે, તો ગામ લોકોને પહેલા અસરગ્રસ્ત લોકો અહીંયા બેઠા છે એને હું એ પૂછવા માંગુ છું, આ પરિપત્ર તમને માન્ય છે? અમાન્ય. હવે ગામ લોકોને પરિપત્ર જ માન્ય ન હોય તો પછી એ પરિપત્રમાં લખેલી એમઆરસી કમિટી અને એ કમિટી માટે જોતો એક ખેડૂત પ્રતિનિધિ, તો આનો પ્રશ્ન જ ન આવે ને સુમિતભાઈ, જયેશભાઈ, બરોબર. તો પ્રશ્ન અહીંયા છે અને અહીંયા અધિકારીઓ આવીને કે સરકારી આપણે શું કહેવાય જનના મતથી ચૂંટેલા પ્રતિનિધિઓ વાત એવી કરે કે બજાર કિંમતના 2 ગણું વળતર આપ્યું. પણ એ તો તમે ખેડૂતોને આવો સમજાવો તો સાચી A to Z ડિટેલ સમજાવો અહીંયા આવીને ખેડૂતોને. તમે ખેડૂતોને એમ કહો કે બજાર કિંમતનું 2 ગણું વળતર આપ્યું શેનું,
તો કે આટલી જ જગ્યા રોકતો થાંભલો, 500 ચોરસ મીટર જગ્યા રોકે થાંભલો, એની તમે બે ગણી વાત કરો. બરોબર, આપણે આ જયેશભાઈ નું ખેતર એ થાંભલો તો એને 493 ચોરસ મીટર નો હોય. હા બરોબર, તો 493 ચોરસ મીટર જેટલી જગ્યા રોકે ને એના જ બજાર કિંમતના બે ગણાની વાત કરે. બાકી એનામાં 8000 કરતા પણ વધુ ચોરસ મીટર તાર જગ્યા રોકે, એની તો વાત જે બજાર કિંમત છે ને એનો ત્રીજો ભાગ નથી દેવાના સરકાર. 33.33% એટલે ત્રીજો ભાગ થાય એટલું નથી દેવું સરકારને, 30% દેવું. આ કેમ નથી સમજાવતા અહીંયા આવીને અધિકારીઓ? દરેક ગામડે ગામડે જઈને સમજાવો આ ખેડૂતોને, ભાઈ તમે બે ગણાની વાત કરો, ખાલી સમજાવો કે તારનું અમે એનો ત્રીજો ભાગ નથી દેવાના અમે તમને બજાર કિંમતના. અને બીજી વાત એ રહી કે આ તાર થાંભલા આવે, આ 25 વર્ષ રહે કે આખી જિંદગી રહે, આનું જોખમ આપણે લેવાનું, આપણા પરિવારને લેવાનું, આપણા મજૂરને લેવાનું, આપણા પછી જે પશુપાલન હોય તો પશુને લેવાનું. બરોબર, એટલે મુખ્ય મુદ્દો આ છે. વળતર તો આખી વાત રહી, આ જીવનું જોખમ કોણ લે? પૈસા તો આ જઈને કાંઈ નથી સમજાણું. એટલે આ પ્રશ્ન છે. અને બીજી વાત રહી કે એમઆરસીમાં સાહેબ આખી વાત કરે કે એમઆરસી કમિટીમાં ખેડૂતોને હવે પ્રતિનિધિ આપવાનું, એટલે કે ખેડૂતને એમાં ઇન્વોલ્વ કર્યો. પહેલા ખેડૂતો એમ કહેતા કે ડીએલવીસી કમિટીમાં ખેડૂતને સ્થાન નથી મળતું, એટલે સરકારે એમઆરસી કમિટીની રચના કરીને એમાં ખેડૂતને સ્થાન મળશે અને ખેડૂતનો વેલ્યુઅર આવશે, કલેક્ટર સાહેબનો વેલ્યુઅર આવશે, કંપનીનો વેલ્યુઅર આવશે. આવી રીતે વાત કરે. પણ તમે આખી એમઆરસી કમિટીમાં બજાર કિંમત નક્કી કરવા માટેની જે આખી ડ્રો સિસ્ટમ છે, બરોબર, એ તો તમે સમજાવતા નથી અહીંયા ખેડૂતને આવીને કે ભાઈ કઈ રીતે ડ્રો કરવાના છો. ખેડૂતનો પ્રતિનિધિ બે કે ખેડૂતનો વેલ્યુઅર બે, બરોબર, એની વેલ્યુ નક્કી કરેલી ઊંચી એ તો આવે કે ન, એની નથી જવાની. એનું તમે ડ્રો સિસ્ટમ આખી સમજાવો એટલે ખેડૂતોને ખબર પડે ને કે એના વેલ્યુઅરે જે કિંમત નક્કી કરી છે, બરોબર, એ તો આવવાની જ નથી, એની શક્યતા જ નથી. એની આખી એમઆરસી કમિટી બનાવે ને એની આખી રચના એવી છે, એક કલેક્ટર સાહેબ બેસે, એક ખેડૂત બેસે ને કંપનીનો માણસ બેસે, 3 જણા બે. એ ત્રણેય IBBI વેબસાઇટમાં જઈને જમીનની જે કિંમત નક્કી કરતો ને વેલ્યુઅર હાયર કરવાનો. કલેક્ટર સાહેબ એમાંથી હાયર કરે, કંપની વાળો એમાંથી લેશે અને ખેડૂત એમાંથી ગોતશે. ત્રણેય વેલ્યુઅર જાય ગામડે, બરોબર, તમારા ખેતર હોય એની બજાર કિંમત નક્કી કરે. બજાર કિંમત નક્કી કરે એટલે ફરફરિયું કવરમાં પેક કરીને ત્રણે કલેક્ટર સાહેબને દઈ દે. 3 ફરફરિયા, 3 ફરફરિયા દે ને એમાંથી કલેક્ટર સાહેબ ગમે 2 ફરફરિયા ઉપાડે. એક કાગળિયામાં વેલ્યુએશન નીકળું 100 રૂપિયા અને બીજામાં નીકળું 120 રૂપિયા. તો આ બે માં નીચું ગયું 100 કે 120? 100 નીચું ગયું હોય ને તો નીચી કિંમતના 20% એટલે કેટલા થાય? 20 રૂપિયા થાય ને. તો બે જે કાગળિયા ઉપાડ્યા 100 અને 120, બે વચ્ચેમાં તફાવત જો 20 રૂપિયા અથવા 20 કરતા ઓછો હોય એટલે 20% કરતા ઓછો હોય તો શું કરવાની? એટલે 100 અને 120 માં 20 રૂપિયાનો ફેરફાર, એટલે એ બેની એવરેજ કાઢવાની, સરેરાશ કાઢવાની. એટલે 110 રૂપિયા થાય. 110 રૂપિયા તમારી બજાર કિંમત નક્કી. હવે ધારો કે જે બે કાગળિયા સાહેબે ઉપાડ્યા એમાં એક કાગળિયું તો 100 નું નીકળ્યું પણ બીજું 120 નું ને 130 નું નીકળ્યું, તો બે વચ્ચે 30 રૂપિયાનો ફેરફાર. પણ 100 ના 20% એટલે 20 રૂપિયા. 20 કરતા નીચું હોય તો હાલે, પણ 20 કરતા વધુ તફાવત હોય તો ન હાલે. આમાં 30 રૂપિયાનો તફાવત, એટલે શું કરશે સાહેબ? 100 અને 130 બે માં નીચું ગયું 100, તો 100 ના 10% નો વધારો એટલે 10 રૂપિયા વધારે. 110 રૂપિયા તમારી બજાર કિંમત નક્કી કરી નાખે. હવે 110 નક્કી કરે ને એટલે ખેડૂત કે આમને માન્ય નથી, એટલે શું કરશે? જે કલેક્ટર સાહેબ ઓલા 100 130 બે ઉપાડ્યા હતા ને એક ત્રીજું પડ્યું હતું, એ ત્રીજું સાહેબ ઉપાડશે. ત્રીજું ઉપાડશે ને ત્રીજું નીકળું 200 રૂપિયા, બરોબર. તો શું કરશે કલેક્ટર? 100 130 ને 200 આ ત્રણેય કવર માંથી સૌથી બે નીચા કયા હે? 100 ને 130 બે કવર એને, એ બે કવર ની સરેરાશ એવરેજ કાઢે એટલે 115 રૂપિયા તમારી બજાર કિંમત નક્કી કરે. હવે આપણા વેલ્યુઅરે 200 રૂપિયા નક્કી કરી હોય, એ આમાં આવે? કોઈ દી નો આવે. આવી આ સિસ્ટમ આ કરી છે ખાલી ખેડૂતોને ઓળા તરીકે રાખવાનું. આપણે ખેતરમાં કેમ ઓળું કરી એની જેમ, એટલે ખેડૂતોને એમ થઈ જાય કે અમે કમિટીમાં હતા, પણ એક પ્રકારનું ઓળું કાંઈ હાલે નહીં એનું. સમજાણું? આવી સિસ્ટમે આવું અધિકારીને આપણે એ કહી કે તમે ગામડે ગામડે જાઓ ને તો આ ખેડૂતોને સમજાવો. કાં નથી સમજાવતા? તમે હારી વાત કરો, બે ગણા દેશું,
ખેડૂતોને સ્થાન છે એમઆરસી કમિટીમાં. હવે હારા પોઈન્ટ સમજાવો. હવે ખેડૂત કાથાની નાડી વાળો નથી રહ્યો, સમજી લેજો. આ બધા જો છોકરા જોવો ને, આ બધા છોકરાઓ કર્મચારીને કહેશે, વિડીયો તો ઉતરશે, દરેક જગ્યાએ શેર થશે. બરોબર, હવે ખેડૂતો જાગૃત ને હોશિયાર થઈ ગયા. અને હું તો દરેક ગુજરાતના ગામડાને કહું, દરેક ગુજરાતના ગામડા જ્યાં જ્યાં થાંભલા આવે આવી એમઆરસી કમિટીને આવે વિડીયો ઉતારો અને દરેક જગ્યાએ શેર કરો, જેથી કરીને ગુજરાતના તમામ ખેડૂતો જાગૃત થાય. બરોબર ને? હવે જે પ્રમાણે ખેડૂતો માંગ કરી રહ્યા છે અને મોરબીના જેતપરના ખેડૂતોએ મુહિમ ઉપાડી છે, તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.